અને સમ્રાટ અશોક. બરાબર છે. પાઠ 6 મૌર્ય યુગ, ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક. લાસ્ટ લેક્ચરમાં આપણે આ પાઠ શરૂ કર્યો હતો. બરાબર, એમાં આપણે જોયું હતું કે ભાઈ હા મૌર્ય વંશ છે એનો સ્થાપક કોણ છે? તો કે ચંદ્રગુપ્ત મૌર્ય. મૌર્ય વંશ નો સ્થાપક કોણ? કે ચંદ્રગુપ્ત મૌર્ય. ચંદ્રગુપ્ત મૌર્ય જે છે કેવી રીતે રાજા બન્યો? તો કે ભાઈ એ જયારે નાનો હતો બાળપણમાં એ રાજાની રમત રમતો હતો. રાજાની રમત રમતો હતો એટલે આચાર્ય વિષ્ણુગુપ્ત છે. વિષ્ણુગુપ્ત જે છે એનું બીજું નામ જે છે એ ચાણક્ય છે. ચાણક્ય અને વિષ્ણુગુપ્ત બંને એક જ છે. ચાણક્ય નું બીજું નામ શું? વિષ્ણુગુપ્ત. અને વિષ્ણુગુપ્ત નું બીજું નામ શું? ચાણક્ય. આ બંને એક જ છે. એટલે બાળપણમાં એ લોકો રાજાની રમત રમતા હતા. એના મિત્રોની સાથે ચંદ્રગુપ્ત. ત્યારે આચાર્ય વિષ્ણુગુપ્ત જે છે એ ચંદ્રગુપ્ત મૌર્યને આ રમત રમતા જોઈ જાય છે. એટલે એ જોવે છે કે ભાઈ ચંદ્રગુપ્ત મૌર્ય છે એ ખરેખર બહુ સરસ રમત રમી રહ્યો છે. અને રાજા તરીકે એનામાં ઘણી બધી આવડત છે. એક રાજા તરીકે જે હોવી જોઈએ રાજા બનવા માટે જે આવડત હોવી જોઈએ એ બધી જ ચંદ્રગુપ્ત મૌર્યમાં છે. જો હું આને થોડી તાલીમ આપી દઈશ શસ્ત્રની અને શાસ્ત્રની તો આ બાળક ખુબ જ આગળ વધશે. એમ વિચારીને ચાણક્ય જે છે એને પોતાનો આશ્રમ જે છે પોતાની વિદ્યાપીઠ છે તક્ષશિલા ત્યાં એને લઈ જાય છે. અને ત્યાં તક્ષશિલા વિદ્યાપીઠમાં લઈ જઈ એને તાલીમ આપે છે. ચાણક્ય જે છે એ પહેલેથી જ એક તો હોશિયાર હતો. અને એમાં પણ એને તાલીમ મળી એટલે એને વધારે જ્ઞાન જે છે એ પ્રાપ્ત થયું. તાલીમની મદદથી અને ચંદ્રગુપ્ત મૌર્ય જે છે એને ચાણક્ય નું માર્ગદર્શન પણ એટલું મળતું. કઈ પણ બાબત હોય તો ચાણક્યને પૂછીને એનું સોલ્યુશન લાવતો. એટલે ચાણક્યના માર્ગદર્શન થી ઈસવીસન પૂર્વે 331 નંદવંશના અંતિમ સમ્રાટ ધનનંદને પણ એને હરાવી દીધો. નંદવંશ નો છેલ્લો જે રાજા હતો ધનનંદ એ ધનનંદનને હરાવી અને એને મગધની ગાદી જે છે એ સંભાળી લીધી. અને પછી મૌર્ય વંશની સ્થાપના એને મગધમાં કરી. ચાણક્યની રાજનીતિ અને વહીવટ અંગેની એની જે કુશળતાનો સંપૂર્ણ જે લાભ હતો એ ચંદ્રગુપ્તને મળ્યો. ચાણક્ય જે છે એટલો બુદ્ધિશાળી હતો. એનામાં એટલો રાજનીતિ અને વહીવટ અંગેનું એટલું બધું જ્ઞાન હતું. કે એનો પૂરેપૂરો લાભ ચંદ્રગુપ્તને મળતો. કેવી રીતે? તો કે ચાણક્ય જે છે સતત ચંદ્રગુપ્તને માર્ગદર્શન કરતો. સતત ચંદ્રગુપ્તને સમજાવતો રહેતો કે બેટા આમ કરવાનું આ રીતે કરવાનું. બધું જ એ ચંદ્રગુપ્તને સમજાવતો અને શીખડાવતો. ચાણક્ય દ્વારા લખાયેલા અર્થશાસ્ત્ર નામના ગ્રંથમાંથી તે સમયની રાજકીય, આર્થિક અને સામાજિક જીવનની માહિતી મળી રહે છે. ચાણક્ય એ અર્થશાસ્ત્ર નામનો ગ્રંથ લખ્યો છે. આ અર્થશાસ્ત્ર નામનો ચાણક્ય એ જે ગ્રંથ લખેલો છે. આ ગ્રંથની અંદર રાજકીય માહિતી મળી રહે છે, આર્થિક માહિતી મળી રહે છે અને સામાજિક જીવનની માહિતી પણ મળી રહે છે. ચંદ્રગુપ્તની તમામ સિદ્ધિઓમાં ચાણક્યના મુત્સદ્દીગીરી વાળા માર્ગદર્શને ઘણો મહત્વનો ભાગ ભજવ્યો છે. ગ્રીક રાજા નિકેતરને હરાવીને ચંદ્રગુપ્તે 4 પ્રદેશો જીત્યા. ચંદ્રગુપ્તે શું કર્યું? સૌથી પહેલા મગધની રાજધાની તો જીતી જ લીધી. બરાબર છે. ત્યારબાદ ગ્રીક રાજા જે હતા ગ્રીકના રાજા નિકેતર હતા એની પણ ચંદ્રગુપ્તે હરાવી દીધા. અને આ જે નિકેતર હતો એની પાસે 4 રાજ્ય હતા. હવે ચંદ્રગુપ્ત નિકેતરને હરાવ્યો. એટલે નિકેતરના જે 4 રાજ્યો હતા એ હવે કોના થઈ ગયા? કોના થઈ ગયા ભાઈ? જાગે છે ને બધા? હા. તો ગ્રીક રાજા નિકેતર હતો.
બરાબર, ચંદ્રગુપ્તે એને હરાવી દીધો. ગ્રીક રાજા સેલ્યુકસ નિકેતર ને, અને સેલ્યુક્સ નિકેતર જે છે એમની પાસે 4 રાજ્ય હતા. હવે ચંદ્રગુપ્તેને હરાવી દીધો તો આ 4 રાજ્ય કોના થઈ ગયા? બોલો બોલો. હેમિસ ગ્રીક શું રાજા સેલ્યુક્સ નિકેતર જે હતો હા એની પાસે 4 રાજ્ય હતા. હા કાબુલ, કંદહાર, હેરાત અને બલુચિસ્તાન. ચંદ્રગુપ્તે ગ્રીક રાજા સાથે લડાઈ કરી અને એને હરાવી દીધો. હા હવે એના જે 4 રાજ્ય હતા એ કોના થઈ ગયા? તો ઈ મીસ ઈ ચંદ્રગુપ્તના ચંદ્રગુપ્તે એને હરાવી દીધો એટલે 4 રાજ્ય કોના હાથમાં આવી ગયા? ચંદ્રગુપ્તના હાથમાં. ચંદ્રગુપ્તના હાથમાં આવી ગયા. ચંદ્રગુપ્તને એટલી બધી બહાદુરી જોઈ સેલ્યુક્સ ગ્રીક રાજા જે સેલ્યુક્સ હતો એને આ ચંદ્રગુપ્તની એટલી બધી બહાદુરી જોઈ અને પ્રભાવિત થઈ ગયું કે આ ખરેખર મને, કારણ કે ગ્રીક રાજા સેલ્યુક્સ જે છે એને હરાવવો સહેલી વાત નહોતી. બહુ જ શક્તિશાળી અને બહાદુર રાજા હતા એટલે તેની પાસે 4 રાજ્યો હતા. એટલે ગ્રીક રાજા સેલ્યુક્સ નિકેતર છે એ ચંદ્રગુપ્તની બહાદુરી જોઈને ખુબ જ પ્રભાવિત થયા. અને એને શું કર્યું તો કે પોતાની જે પુત્રી હતી હેલેના, સેલ્યુક્સની પુત્રીનું નામ શું હતું? હેલેના. આ હેલેના જે છે એના લગ્ન એને ચંદ્રગુપ્તની સાથે કરાવી દીધા કે મારી દીકરી માટે આ છોકરો જે છે, આ રાજા છે, આ કુંવર છે એજ બરાબર યોગ્ય છે. કારણ કે મારાથી પણ વધારે જો કદાચ કોઈ શક્તિશાળી હોય તો આ ચંદ્રગુપ્ત મૌર્ય છે. એટલે એને શું કર્યું ચંદ્રગુપ્ત મૌર્ય સાથે પોતાની પુત્રીના લગ્ન કરાવી દીધા. વિચારો તમે કે જે રાજાને ચંદ્રગુપ્ત હરાવી દીધો એ હારેલા રાજા એ પોતાની પુત્રી એમની સાથે લગ્ન કરાવ્યું. બીજું શું કર્યું કે સેલ્યુકસે એક પોતાનો રાજદૂત હતો. રાજદૂત કોને કેવાય? તો કે જે એક રાજાનો સંદેશો બીજા રાજા સુધી પહોંચાડે એટલે કે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં સંદેશો લઈને જાય ને રાજદૂત કેવાય. એટલે સેલ્યુક્સ નો એક રાજદૂત હતો મેગેસ્તનીસ. એ મેગેસ્તનિસને એને દરબારમાં મોકલ્યો. પાટલીપુત્રમાં રોકાણ દરમિયાન મેગેસ્થનીસે લખેલ પુસ્તક ઇન્ડિકા માંથી મગધ સામ્રાજ્યના પાટનગર અને એના વહીવટ વિશેની અગત્યની અને આધારભૂત જાણકારી મળે છે. ઇન્ડિકા જે છે એ મેગેસ્તનીસે લખેલું પુસ્તક છે. અને આ મેગેસ્તનીસ કોણ છે? તો કે સેલ્યુકસે જે રાજદૂત મોકલ્યો હતો મેગેસ્થનીસ કોને ત્યાં? તો કે ચંદ્રગુપ્તને ત્યાં પોતાની દીકરીને પરણાવીને એટલે સાથે સાથે એને પોતાનો રાજદૂત મોકલી દીધો હતો. એટલે હેલેનાને હા કદાચ કોઈ પણ પ્રકારનું કામકાજ હોય એના પિતા માટેનું કે રાજા માટેનું તો એ તરત જ મેગેસ્થનીસને કે અને એ એક જગ્યાએથી બીજી જગ્યાએ સંદેશો પહોંચાડી દે. વિચારો તમે એ સમયના રાજદૂત એટલા હોશિયાર હતા. એક જગ્યાએથી બીજી જગ્યાએ સંદેશો લઈ જનાર રાજદૂતો એક પણ એટલા હોશિયાર હતા કે એને પણ આટલી મોટી પુસ્તક લખી છે. મેગેસ્થનીસ જે છે એને ઇન્ડિકા નામનું પુસ્તક લખ્યું છે અને આ પુસ્તકની અંદર એને શું લખ્યું તો કે એ તો પેલા ગ્રીકમાં હતો પણ સેલ્યુકસે એને મગધ મોકલ્યું પોતાની ચંદ્રગુપ્તના દરબારમાં એટલે મેગેસ્તનીસે શું કર્યું ચંદ્રગુપ્તના દરબારમાં રહ્યો અને ચંદ્રગુપ્ત કેવી રીતે રાજ્ય વહીવટ કરે છે ચંદ્રગુપ્તનું જે આખું મગધ રાજ્ય છે બરાબર છે પ્રકારની કામગીરી ચાલે છે એનો
આ બધું મિસ ઇન્ડિકા તમારો અવાજ કટ થાય છે. પુસ્તક બનાવે ઇન્ડિકા નામ અને ઇન્ડિકા નામની એણે એક પુસ્તક લખી અને આ પુસ્તકની અંદર એને શું કર્યું તો કે મગધ જે છે એના વિશેની તમામ માહિતી આ ઇન્ડિકામાં એણે લખી નાખી. હવે ચંદ્રગુપ્ત જે છે એને પોતાનો રાજ્યનો વિસ્તાર કેવી રીતે વધાર્યો. રાજ્યનો વિસ્તાર વધારવો એટલે શું કે એક બીજા રાજા એક પછી એક રાજાઓ સાથે યુદ્ધ કરી અને એનું જે રાજ્ય છે એ જીતી લેવું. એટલે જેને જેમ જેમ રાજાની સાથે યુદ્ધ કરે ને યુદ્ધ કરીને એનું રાજ્ય મેળવવા માટે જીતવું પડે. એટલે જેટલા રાજાઓની સાથે યુદ્ધ કરી એ બધામાં જીતી અને ચંદ્રગુપ્તે રાજ્ય વિસ્તાર વધારવાનો હતો. એકલો મગધમાં જ બેસી રહેવાનું એવું નહોતું પેલાના સમયના રાજાઓ જે છે વિસ્તાર વધારતા જેમ બને એમ પોતાના નામે મોટામાં મોટો વિસ્તાર કરતા એટલે શું કરે એ બીજા રાજ્ય ન રાજા હોય એની સાથે યુદ્ધ કરે અને યુદ્ધમાં એને હરાવી દે અને એનું જે રાજ્ય છે એ પોતે લઈ લે પોતે જીતી લીધું હોય એટલે એટલે આવી રીતે એ સમયની અંદર રાજાઓ કરતા એટલે આવી જ રીતે ચંદ્રગુપ્તે પણ પોતાની વીરતા અને ચાણક્યની રાજનૈતિક કુશળતાથી પોતાની સત્તાનો પ્રસાર ભારતના અન્ય પ્રદેશોમાં કરી સમગ્ર ભારત પર એક સાર્વભૌમ સત્તા સ્થાપવાનો પ્રયત્ન કર્યો. ચંદ્રગુપ્ત એક તો પોતે એટલો વીર હતો વીર એટલો બહાદુર હતો એટલો હોશિયાર હતો એ યુદ્ધમાં પહોંચી વળતો. એક તો એની વીરતા એની બહાદુરાઈ બીજી સાઈડ ચાણક્ય આ ચાણક્ય જે છે એની બુદ્ધિમત્તા ચાણક્યને ખુબ બુદ્ધિમત્તા હતી. એને આખી રણનીતિ કેવી રીતે ગોઠવવી એને પૂરેપૂરું જ્ઞાન હતું. યુદ્ધમાં આ રાજા કેવી રીતે સામે પ્રહાર કરશે કેવી રીતે વાર કરશે ને આપણે એની સામે કેવો પ્રહાર કરવો એ બધું જ ચાણક્યને આવડતું. એ બધી રીતની તૈયારી જે છે એ કરાવતો. કે જો સામે વાળો રાજા આ બાજુ વાર કરે તો આપણે એની સામેથી પ્રહાર કરવાનો. એમ આખી રણનીતિ જે છે એ ગોઠવી લેતો આપડે આ રીતે અહિયાં રેવાનું છે આ સૈનિકો આટલા અંતરે રેવાનું છે આને પેલો વાર કરવાનો છે આને પછી વાર કરવાનો છે આ બધું જે એટલે ચાણક્ય જે છે યુદ્ધ નો લડતો. પણ યુદ્ધ લડવા માટેની તમામ પ્રકારનું આયોજન જે છે તમામ પ્રકારની યોજના જે છે એ ચાણક્ય કરતો. હા. અને એની જે યોજના છે એ એટલી વ્યવસ્થિત હોય કે યુદ્ધમાં જીતી જ જવાય. અને સાથે સાથે ચંદ્રગુપ્ત જે છે એ બહાદુર હતો એટલે આ બંનેના બળથી ચંદ્રગુપ્ત જે છે એ મોટા ભાગે બધા વિસ્તારો જે છે એ પોતે જીતી જતો. ઉત્તરમાં અફઘાનિસ્તાન પેશાવર કંધાર થી લઈને પૂર્વમાં બંગાળ સુધી તેમનું શાસન હતું. વિચારો ઉત્તરમાં અફઘાનિસ્તાન પેશાવર અને કંદહારા બધું એને પોતાના નામ કરી લીધું હતું. પૂર્વમાં પણ બંગાળ સુધી તેનું શાસન હતું. અને પશ્ચિમમાં તે ભારત પર પણ એની સત્તા હતી. સૌરાષ્ટ્રમાં પણ તેનું શાસન હોવાનું તથા પુષ્યગુપ્ત નામના વૈશ્ય અમાત્યને ત્યાંના રાષ્ટ્રીય એટલે કે રાજ્યપાલ તરીકે નિમ્યા હોવાનું આધારોમાં જણાવેલ છે. આ જે ઇન્ડિકા નામનું પુસ્તક લખેલું છે એમાં આ બધી બાબતો લખેલી છે. કે ચંદ્રગુપ્ત જે છે એ વહીવટ કેવી રીતે કરતો પોતાના રાજ્ય કારણ કે એની પાસે હતા તો બહુ બધા રાજ્યો કારણ કે એટલો બહાદુર હતો ને ચાણક્યની બુદ્ધિમત્તા એટલી હતી કે મોટા ભાગના રાજ્યો જે છે જીતી લેતા. હવે આવી રીતે થતું એટલે શું થાય કે કઈ જગ્યા એ પોતે રહેવું અને કઈ જગ્યા એ બીજાને રાખવા. રાજ્ય એની પાસે જજે બધા હોય પણ ચંદ્રગુપ્ત તો એક જ છે ઈ ક્યારે તો ઈ મગધ મારે તો અને બાકી બધી જગ્યાએ રાજ્યપાલ રાખી દે નિમણૂક કરીને આ વ્યક્તિ આગળ સંભાળશે. રાજ્ય તો ચંદ્રગુપ્ત નું જ કેહેવાય પણ સંભાળનારે બીજાને રાખી દે ખાલી પછી આંટો મારતો રે ત્યાં એમ. એટલે આવી રીતે ચંદ્રગુપ્ત જે છે તે કરતો. સૌરાષ્ટ્રમાં આવેલ
ગિરિનગર એટલે કે જુનાગઢ ના ગિરનાર પર્વતમાંથી નીકળતી નદીઓ પર બંધ બાંધી પુષ્યગુપ્તે સુદર્શન તળાવ નામનું નિર્માણ કરાવ્યું હતું. સુદર્શન તળાવ જે છે કોને બંધાવ્યું તો કે પુષ્યગુપ્ત. આ તો બહુ જ પૂછાય છે ભાઈ આ પ્રશ્ન. સુદર્શન તળાવ જે છે એ કોને બંધાવ્યું તો કે પુષ્યગુપ્ત. પુષ્યગુપ્ત કોણ હતો તો કે સૌરાષ્ટ્રમાં ચંદ્રગુપ્ત નું શાસન હોવાથી પુષ્યગુપ્ત નામના વૈશ્ય અમાત્યને તેના રાષ્ટ્રીય રાજ્યપાલ તરીકે નિમ્યા હતા. સૌરાષ્ટ્રમાં આવેલ ગિરિનગર એટલે કે જુનાગઢ ના ગિરનાર પર્વત માંથી નીકળતી નદીઓ પર બંધ બાંધીને પુષ્યગુપ્તે સુદર્શન તળાવનું નિર્માણ કરાવ્યું હતું. દક્ષિણ ભારતમાં કોકણ કર્ણાટક, મહારાષ્ટ્ર વગેરે પ્રદેશો પર પણ મગધ સામ્રાજ્ય એક ભાગ વિચારો તમે ચંદ્રગુપ્તે ઉત્તરમાં, પૂર્વમાં, પશ્ચિમમાં અને દક્ષિણમાં પણ પોતાના રાજ્યો વિસ્તાર વધાર્યો છે. બીજી બધી દિશામાં વાયવ્યમાં પણ એણે છેક પશ્ચિમ ગાંધાર સુધીના પ્રદેશો પણ ચંદ્રગુપ્તની સત્તા હેઠળ હતા. મોટા ભાગનું આખું ભારત રાજ્ય છે, આખો ભારત દેશ જે છે આપણો એમાં મોટા ભાગના રાજ્ય જે છે ચંદ્રગુપ્ત ના હતા. ચંદ્રગુપ્ત બધા રાજ્યો જીતી લીધેલા હતા ભારત દેશના મોટા ભાગના. સમગ્ર ભારત પર મૌર્ય સામ્રાજ્ય સાર્વભૌમ સત્તા પ્રવર્તી હતી. આખા ભારત દેશ ઉપર મૌર્ય સામ્રાજ્ય જે છે એ રાજ્ય કરતું. શું કામ? કારણ કે ચંદ્રગુપ્ત મૌર્ય જે છે એ એટલો શક્તિશાળી હતો અને ચાણક્ય એટલું બુદ્ધિવાન હતો કે એની સામે બહાદુરમાં બહાદુર રાજા જે છે એની પણ હાર થઈ જતી. ચલો ચંદ્રગુપ્ત મૌર્ય થી વાંચવાનું છે રોલ નંબર 93 વાંચશે. છે 93 અવાજ આવે છે મારો? હા મિસ. વાંચો ચલો. મિસ એક મિનિટ આદિશ. ચંદ્રગુપ્ત મૌર્ય વર્ષના સ્થાપક ઈસવીસન પૂર્વે 331 થી ઈસવીસન પૂર્વે 297. બાળપણમાં રાજાની રમત રમતા રમતા ચંદ્રગુપ્ત હીર પારખીના તક્ષશિલાના કૌટિલ્ય ગોત્રના આચાર્ય વિષ્ણુગુપ્તે ચાણક્ય તક્ષશિલા લઈ જઈ તેને શાસ્ત્ર તાલીમ આપી. ચાણક્યની તાલીમની મદદ અને માર્ગદર્શન ચંદ્રગુપ્ત મૌર્યએ ઈસવીસન પૂર્વે 321 નંદ વંશના અંતિમ સમ્રાટ ધનનંદનને હરાવીને મગધની જતો રહ્યો. હા મિસ સોરી હેન્ડ સ્પ્રી આડી થઈ ગઈ હતી ને એટલે અવાજ નતો આવતો. બોલ. રાજનીતિ અને વહીવટ અંગેની કુશળતાનો સંપૂર્ણ લાભ ચંદ્રગુપ્તને મળ્યો. ચાણક્ય દ્વારા લખાયેલા અર્થશાસ્ત્ર નામના ગ્રંથમાંથી તે સમયની રાજકીય, આર્થિક અને સામાજિક જીવનની માહિતી મળી રહે છે. ચંદ્રગુપ્તની તમામ સિદ્ધિઓમાં ચાણક્યના મુસ્તદીગરી વાળા માર્ગદર્શન ઘણો મહત્વનો લાભ ભજવ્યો હતો. ગ્રીક રાજા સેલ્યુકસ નિકેતરને હરાવીને ચંદ્રગુપ્તે ચાર પ્રદેશો પહેલું કાબુલ, બીજું કંદહાર, ત્રીજું હેરાત અને
હેરાત અને ચોથું બલુચિસ્તાન જીત્યા હતા. ચંદ્રગુપ્તની બહાદુરી પ્રભાવિત થઈ સેલ્યુકસે પોતાની પુત્રી હેલાનાને હેલેના ચંદ્રગુપ્ત સાથે હેલા હેલેન હેલાના હેલેનાને ચંદ્રગુપ્ત સાથે પરણાવી અને પોતાના રાજદૂત મેગેસ્તને તેના દરબારમાં મોકલ્યો. પાટલીપુત્રમાં રોકાણ દરમિયાન મેગેસ્તાનીસે લખેલ પુસ્તક ઇન્ડિકા માંથી મગધ સમાધ્યા પાટનગર અને એના વહીવટ વિશેની અગત્યની અને આધારભૂત જાણકારી મળે છે. સરસ. ચલો રોલ નંબર 103. રોલ નંબર 103. મી શું બોલું? કયો રોલ નંબર? 87. સારું વાંચો ચલો. મિસ રાજ્ય વિસ્તારમાંથી વાંચું ને? હા, રાજ્ય વિસ્તાર. હા ચંદ્રગુપ્તે પોતાની વીરતા અને ચાણક્યની રાજનૈતિક કુશળતાથી પોતાની સત્તાનો પ્રસાર ભારતના અન્ય પ્રદેશોમાં કરી સમગ્ર ભારત પર એક સાર્વભૌમ સત્તા સ્થાપવાનો પ્રયત્ન કર્યો. ઉત્તરમાં અફઘાનિસ્તાન, પેશાવર, કંદહારની લઈને પૂર્વમાં બંગાળ સુધી તેનું શાસન હતું. પશ્ચિમ ભારત પર પણ એની સત્તા હતી. સૌરાષ્ટ્રમાં પણ તેનું શાસન હોવાનું તથા પુષ્યગુપ્ત નામના વેશ્ય અમાત્યને ત્યાંના રાષ્ટ્રીય રાજ્યપાલ તરીકે નિમ્યા હોવાનું આધારોમાં જણાવેલ છે. સૌરાષ્ટ્રમાં આવેલા ગિરિનગર જુનાગઢના ગિરનાર પર્વતમાંથી નીકળતી નદીઓ પર બંધ બાંધીને પુષ્યગુપ્તે શુદ્ધશરણ તળાવનું નિર્માણ કર્યું હતું. દક્ષિણ ભારતના કોંકણ, કર્ણાટક, મહારાષ્ટ્ર વગેરે પ્રદેશો પણ મગધ સામ્રાજ્યનો એક ભાગ આવ્યા છે. પશ્ચિમ ગાંધાર, અફઘાનિસ્તાન સુધીના પ્રદેશો પણ ચંદ્રગુપ્તની સત્તા હેઠળ હતા. આમ સમગ્ર ભારત પર મૌર્ય સામ્રાજ્યની સાર્વભૌમ સત્તા પ્રવર્તતી હતી. સરસ. હવે જો તમને આ નકશો દેખાય છે. નકશામાં જેટલી જગ્યાએ નામ લખેલા છે ને એ બધા રાજ્ય જે છે ચંદ્રગુપ્ત અને ચાણક્ય બંને ભેગા થઈને એકબીજાના સહયોગથી જીતેલા છે. પિંક કલર ના જે ડોટ ડોટ છે ને એ બધા અને ભારત તો જીતેલું જ છે. ભારતની બહાર ના રાજ્યો એને જીતેલા 14. જો આ બધા ભારતની બહાર ના છે. હા કંધાર છે ને ઓલો છે માનસેરા છે. પછી લંપક છે, હા શહબાજ હા ગઢી છે. આ બધા પણ એને જીતેલા હતા. આ બધી જગ્યાએથી અભિલેખો મળેલા છે.
ચંદ્રગુપ્તે તેના જીવનનો અંતિમ સમય જૈન મુનિ ભદ્રબાહુ સાથે મૈસૂર, જેને આપણે અત્યારે હાલમાં કર્ણાટક કહીએ છીએ, એના શ્રવણ બેલગોડામાં વિતાવ્યો હતો. ચંદ્રગુપ્ત જે છે એનો અંતિમ સમય ક્યાં વીત્યો હતો તો કે જૈન ધર્મના જે મુનિ હતા ભદ્રબાહુ એમની સાથે એમણે શ્રવણ બેલગોડા કરીને ગામ છે ત્યાં ગણેલો એને છેલ્લો સમય વિતાવ્યો હતો ને એ પણ જૈન મુનિની સાથે. ઈસવીસન પૂર્વે 297 માં તે મૃત્યુ પામ્યો. ચંદ્રગુપ્તે 24 વર્ષ રાજ્ય કર્યાનું અને છેલ્લા વર્ષોમાં તેમણે જૈન ધર્મ અપનાવ્યાની વાત જૈન પુરાણો માંથી મળી આવે છે. જૈન પુરાણોમાં એવું લખ્યું છે કે ભાઈ ચંદ્રગુપ્ત મૌર્ય જે છે એને 24 વર્ષ સુધી રાજ્યનો કાર્યભાર સંભાળ્યો. 24 વર્ષ સુધી એને કામ કર્યું એક રાજા તરીકે. અને પછી જે એના છેલ્લા દિવસો હતા એ બધા દિવસો જે છે એ જૈન ધર્મની સાથે વિતાવેલા હોવાનું મનાય છે. ભારતમાં મૌર્ય વંશની સ્થાપના પહેલાનો ઇતિહાસ આદ્ય ઇતિહાસ તરીકે ઓળખવામાં આવે છે. મૌર્ય વંશની પહેલા જે ભારત દેશની અંદરનો ઇતિહાસ છે આદ્ય ઇતિહાસ તરીકે ઓળખવામાં આવે છે. મૌર્ય વંશની સ્થાપનાની ચોક્કસ અને આધારભૂત માહિતી વિવિધ સ્ત્રોતોમાંથી મળી રહે છે. ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા વિષ્ણુગુપ્તની મદદથી સ્થાપવામાં આવેલું મૌર્ય સામ્રાજ્ય ભારતનું પ્રથમ ઐતિહાસિક સામ્રાજ્ય કહેવાય છે. ચંદ્રગુપ્ત જે છે એ એક માત્ર એવો રાજા હતો કે જેને આખો ભારત દેશ જીતી લીધેલો હતો. ભારત દેશના તો તમામ રાજ્યોને જીતી જ લીધેલા હતા, સાથે સાથે ભારત દેશની બહારના પણ ઘણા એવા રાજ્યો હતા કે જે એને જીતેલા હતા. એટલા માટે એક ભારતનું પ્રથમ ઐતિહાસિક સામ્રાજ્ય તરીકે ઓળખવામાં આવે છે મૌર્ય સામ્રાજ્ય. બરાબર ને? ચલો હવે મને કહો મૌર્ય વંશની સ્થાપના કોણે કરી? મૌર્ય વંશની સ્થાપના કોણે કરી? ચંદ્રગુપ્તે. વેરી ગુડ. ચંદ્રગુપ્ત જે છે એ રાજા કેવી રીતે બન્યો? યાદ છે કોઈને કેવી રીતે રાજા બન્યો ચંદ્રગુપ્ત? કોણ કહેશે મને? એને રાજા કેવી રીતે બન્યો? કોણે બનાવ્યો? કેવી રીતે બન્યો? એટલું તો આવડવું જ જોઈએ ને, કેટલું ઈઝી છે. બોલો બોલો. ચંદ્રગુપ્ત જે છે એ કેવી રીતે રાજા બન્યો? સાદ બોલતો બેટા, આવડે છે? મોહમ્મદ રઝા. ચંદ્રગુપ્ત જે છે એ કેવી રીતે રાજા બન્યો ખબર છે? ચંદ્રગુપ્ત મને ઓલા નામ ભૂલાઈ ગયું છે. ઓલા મોટા તો જે એના રાજા બન્યા છે ને એનું નામ ભૂલાઈ ગયું છે. ચાણક્ય. ચાણક્ય. ચંદ્રગુપ્ત મને જયારે ખબર નાના હતા ત્યારે મિસ બોલો. જયારે તમે ચંદ્રગુપ્ત જયારે મિસ નાના હતા ને ત્યારે મિસ છે ને એ રાજાની રમત રમતા હતા ત્યારે છે ને મિસ છે ને તો ત્યાંથી છે ને મિસ કોણ હતું? ચાણક્ય. ચાણક્ય મિસ ત્યાંથી ગુજર્યા ને તો ત્યાંથી ચાલ્યા જતા હતા ને તો એમ વિચાર્યું કે લાવણા ને થોડીક વધારે ઓલું બાળકને રમત જોઉં. હા પછી મિસ જોય પછી છે ને મિસ
એને વધારે જ્ઞાન આપ્યું ને એવું બધું કર્યું. પછી મિશીએ રાજા બની ગયો. સૌથી પહેલું યુદ્ધ એને કોની સાથે કર્યું? ચંદ્રગુપ્તે. સૌથી પહેલી યુદ્ધ એને વિશે ને ધનનંદની સાથે કર્યું. ધનવંતરી સાથે. ધનનંદ કોની સાથે ધનનંદ કર્યું? ધનનંદની ધનનંદ સાથે. ધનનંદની સાથે યુદ્ધ કરી અને ધનનંદ જે છે એ મગધ સામ્રાજ્યનો રાજા હતો. એટલે મગધ જે છે એ ચંદ્રગુપ્તે પોતાનું કરી લીધું. પછી ચંદ્રગુપ્તના લગ્ન કોની સાથે થયા? ચંદ્રગુપ્તના લગ્ન છે ને જે રાજા અરવાર લડવા ગયો હતો ને એની છોકરી અરવાર. કયો રાજા હતો? સેલ્યુક્સ. ગ્રીકનો રાજા સેલ્યુક્સ. સેલ્યુસ સેલ્યુકસ ક ને સ જોડેલો સેલ્યુક. સેલ્યુક્સ અને સેલ્યુક્સ સેલ્યુક્સની પુત્રીનું નામ શું હતું? હેલેના. હેલેના. હેલેનાની સાથે ચંદ્રગુપ્તના લગ્ન થાય છે. બરાબર. શું કામ ભાઈ એને પોતાની પુત્રીના લગ્ન ચંદ્રગુપ્તની સાથે કરાવ્યા સેલ્યુકસે? ઈ ન ખબર ચંદ્રગુપ્તે સેલ્યુકસને જ હરાવી દીધો. તો છતાં સેલ્યુકસે કેમ ચંદ્રગુપ્તની સાથે જ એની દીકરીને પરણાવી? કારણ કે ચંદ્રગુપ્તની બહાદુરી જોઈને. ચંદ્રગુપ્ત એટલો બહાદુર હતો કે એને સેલ્યુક્સ જેવા શક્તિશાળી રાજાને હરાવી દીધો કે જેની પાસે 4 રાજ્ય હતા. આવા સેલ્યુક્સને એને હરાવી દીધો એટલા માટે સેલ્યુકસે વિચાર્યું કે ભાઈ ચંદ્રગુપ્ત જેવો યોગ્ય પાત્ર મારી દીકરી માટે મને મળશે. એ આટલો બહાદુર છે એટલે ચંદ્રગુપ્તની બહાદુરી જોઈને સેલ્યુકસે પોતાની દીકરીના લગ્ન ચંદ્રગુપ્તની સાથે કરાવ્યા. હવે ચંદ્રગુપ્ત જે છે હા. એ પોતાનું જીવન જે છે એના છેલ્લા સમય જે છે એ જૈન મુનિ ભદ્રબાહુની સાથે પસાર કરે છે. કઈ જગ્યાએ? તો કે શ્રવણ બેલગોડામાં. એ ક્યાં આવ્યું શ્રવણ બેલગોડા? તો કે કર્ણાટક. કેટલા વર્ષો સુધી ચંદ્રગુપ્તે રાજ્ય કર્યું? 24 વર્ષ સુધી રાજ્ય કર્યું. 24 વર્ષ સુધી રાજા તરીકે એને કાર્યભાર સંભાળ્યો. અને છેલ્લા જે વર્ષો હતા એમાં એમને જૈન ધર્મ અપનાવી લીધો. જૈન ધર્મ અપનાવવામાં હિંસા નહીં કરવાની, કોઈને દુઃખ નહીં પહોંચાડવાનું, કોઈની સાથે યુદ્ધ નહીં કરવાનું, બધું આવે આ બધું ચંદ્રગુપ્ત અપનાવી લીધું. હોમવર્કની અંદર તમારે રાજ્ય વિસ્તાર જે છે નકશા સુધીનો, નકશાથી ઉપરનું જે છે ને ત્યાં સુધીનો રાજ્ય વિસ્તાર તમારે 2 વાર લખવાનો રહેશે. આ રાજ્ય વિસ્તાર. રાજ્ય વિસ્તાર 2 વાર લખવાનો છે. સાવ નાનું એવું છે. આ 1 પેરેગ્રાફ અને આ 2 લાઈન. બરાબર. 2 વાર લખવાનો છે રફ બુકમાં. ચલો, કોઈને કઈ ક્વેશ્ચન છે?